આજે ખૂબ જ આનંદની વાત, રાધનપુર નગરપાલિકા દ્વારા એ રોડનું અમે 15 દિવસ પહેલા જે ખાતમુહૂર્ત કર્યું હતું, એ રોડ અમારે ગ્રીન પાર્કનો રોડ અમારે ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરે માથે રહીને એવો રોડ મજબૂત બનાવ્યો. તો આજે એ રોડને ખુલ્લો મૂક્યો લોકો માટે. એમાં પ્રમુખશ્રીના હસ્તે હરેશભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ઉલમભાઈ, બીજા અન્ય કોર્પોરેટરો ચીકાભાઈ હોય કે રાઠોડભાઈ, બધાએ સાથે મળીને આજે ઓપનિંગ કર્યું છે અને ખુલ્લો મૂક્યો છે લોકોના હિત માટે. અને જે બાકીના જે રસ્તા ટૂંક સમયમાં ઘણા 12 રસ્તા મંજૂર થયા છે, એ રસ્તા પણ આવી જ રીતે સુંદર સરસ રીતે એ થવાના છે. અને બાકીના રસ્તાઓનું પણ કામ ચાલુ છે, જેથી કરીને વહેલી તકે એ રસ્તા બધા પૂરા થાય અને રાધનપુરના લોકોને એની સુવિધા મળી રહે, એના માટે આ કામ ચાલુ છે. સાથે સાથે આજે અમારા રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન હતા અને અમારા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ હતા. અને જે રોડ અમે ખાતમુહૂર્ત પહેલા 15 દી પહેલા કર્યું, એનું આજે લોકાર્પણ કરી ખુલ્લો મૂકીને એક એવો મસ્ત ટનાટન રોડ બનાવ્યો છે. એનો લોકો માટે આજે જાહેર એને ખુલ્લો મૂક્યો છે. એનો પણ આ પ્રમુખશ્રીના હાથે આજે એ લોકાર્પણ કરીને અહીંયા માના આશીર્વાદ લેવા આવ્યા છીએ કે એ માં અમને તો શક્તિ આપજે, જેથી કરીને લોકોના વિકાસના કામ કરતા રહીએ અને તારા ગુણગાન ગાતા રહીએ. બોલો સિકોતર માત કી.